ખેતી અને ખેડૂત. નમસ્કાર દર્શક મિત્રો, નમસ્કાર ખેડૂત ભાઈઓ. જીટીપીએલની ગુજરાતી ચેનલના ખેતી અને ખેડૂત કાર્યક્રમ અંતર્ગત વિષય તજજ્ઞ સાથેની વાતચીતમાં આપણે ડૉક્ટર હરેશ પટેલ સાહેબને મળી રહ્યા છીએ. કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર, ખૂબ સારા અર્થમાં કહી શકાય એવા જૈવિક બંધારણને જાણતા વૈજ્ઞાનિક એવા ડૉક્ટર હરેશ પટેલ. ડૉક્ટર તો લાગી જ ગયું છે, બાયોલોજી સાથે સંકળાયેલા છે ખાસ તો, અને ભારતને કઈ રીતે ઝેરમુક્ત કરવું, રાસાયણિક દવાઓથી કઈ રીતે એનો પીછો રાસાયણિક ખાતરનો અને દવાઓનો છોડાવવો એ માટે આદરણીય ડૉક્ટર પલકેશભાઈ પટેલ અને ડૉક્ટર હરેશ પટેલ બંને ભાઈઓ કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક દ્વારા સતત ભારતમાં આ કામ કરી રહ્યા છે. ગુજરાતથી શરૂ કરીને એ એમની વટવૃક્ષની જેમ એમની છાયાઓ અને એમની બંને હાથ ઝેરમુક્ત કરવા માટે ભારતને અડીખમ ફરીથી પાછા આપણે લીલી ચીડિયા, આપણે જે સોને કી ચીડિયાનો ભારત હતો એવો ભારતને ફરી કરવા માટે જે આર્થિક રીતે તો ઠીક, પરંતુ વ્યક્તિ પોતે કઈ રીતે પોતાનું યોગદાન આપે છે એમાં બંને ભાઈઓ સરસ રીતે કામ કરે છે. હરેશભાઈ હંમેશા જીટીપીએલ સાથે સતત સંપર્કમાં રહે છે. જીટીપીએલ પરિવાર વતી ને આપ સૌ દર્શક મિત્રો વતી, ખેડૂત ભાઈઓ વતી એમનું સ્વાગત કરીએ. નમસ્કાર હરેશભાઈ. નમસ્કાર શૈલેષભાઈ. હરેશભાઈ, આપણે ઝેરના પ્રયોગો એ અંતર્ગત આજે વાતો કરવાના છીએ. સાહેબ, આઝાદીના 75 વર્ષ ભારત ઉજવી રહ્યું છે. આપણે આઝાદ તો થઈ ગયા છીએ, પણ ખરા અર્થમાં આઝાદ હજુ થયા નથી. આઝાદી મેળવવાની બાકી છે, કારણ કે જ્યાં સુધી આપણે આપણા ઉપર કંટ્રોલ આપણો ના થાય, આપણા માનસિક વિચારો પર, અને આપણે શું કરીએ છીએ આપણને ખરા અર્થમાં ભાન ના થાય, ત્યાં સુધી આઝાદી નકામી છે. રાષ્ટ્રધ્વજ ફરકાવવો અને પોતે હૃદયમાં પાછો રાષ્ટ્રધ્વજ ફરકાવીને સ્વતંત્ર થવું, બોથ આર વેરી ટેરિફિક ડિફરન્ટ. બંને એકદમ અલગ અને સ્વતંત્ર રીતે વિચારવા જેવી વાતો છે. કારણ કે તમે જાતે સ્વતંત્ર થાવ તો તમને ખબર પડે કે હું શું કરી રહ્યો છું અને શા માટે કરી રહ્યો છું, અને કેમ કરી રહ્યો છું, કોના માટે કરી રહ્યો છું. ઝેરના પ્રયોગો 75 વર્ષ આપણે આઝાદ થયા, 60 વર્ષ આપણે ઝેરની ખેતી કરતા થયા છે. હવે આ ઝેરના પ્રયોગો આઝાદીના 75મા વર્ષે આપણે બંધ કરવા છે. હરેશભાઈને વિનંતી કરીએ, સાહેબ, આ ઝેરના પ્રયોગો, આ ટાઇટલ આપે આપ્યું છે, એ ટાઇટલ ચરિતાર્થ કરતી વાતો કરો અને ઝેરના પ્રયોગો કઈ રીતે બંધ કરી શકાય એ અંતર્ગત વાતો કરો. ચોક્કસ શૈલેષભાઈ, ખૂબ જ સુંદર વાત કરી. હાજી. આપણા ભારતની વસ્તીના આધાર પર આપ લઈ લો, ગુજરાતની વસ્તીના આધાર ઉપર આપ લઈ લો, કે દિવસે ને દિવસે ભારત એ પ્રગતિ કરી રહ્યું છે. હાજી. પણ પ્રગતિની સાથે સાથે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ઝેરના પ્રયોગો દિન પ્રતિદિન કરવા પડે છે. એવા કેટલાય ખેડૂત મિત્રો છે, વર્ષમાં 6 થી 7 હજાર ખેડૂત મિત્રો આત્મહત્યા કરે છે. તો ઝેરના પ્રયોગો હવે બંધ કરવાનો સમય આવ્યો છે ખેડૂત મિત્રો. હવે 21મી સદી છે, જ્ઞાન, વિજ્ઞાન ને ટેકનોલોજીની સદી છે શૈલેષભાઈ. તો આ જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીની સદીમાં ખેડૂત મિત્રો આપણે આપણા જીવનને, આપણા પરિવારને, આપણા ગામના લોકોને, આપણા તાલુકાના લોકોને, આપણા રાજ્યના લોકોને એવી કઈ દિશામાં આપણે લઈ જઈએ જેના કારણે સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે શૈલેષભાઈ. બિલકુલ બિલકુલ સાહેબ. કારણ કે આઝાદીના 75મા વર્ષમાં આજે આપણે ઉજવી રહ્યા છે. 75 વર્ષ થયા અને છેલ્લા 60 વર્ષથી આપણે કેમિકલ એટલે યુરિયા છે, ડીએપી છે, પેસ્ટિસાઇડ સતત ને સતત નાખતા રહેલા છીએ. તો આપણા ગામથી શરૂઆત કરવાની છે, આપણા તાલુકાથી શરૂઆત કરવાની છે, આપણા રાજ્યથી શરૂઆત. દરેક ખેડૂત મિત્રો વિચાર પરિવર્તન દ્વારા કૃષિ પરિવર્તન. મલ્ટીનેશનલ કંપનીએ મગજમાં એક ભૂસું ફિટ કરેલું છે ખેડૂત મિત્રો કે કેમિકલ તો નાખવું જ પડે, યુરિયા છે, ડીએપી તો નાખવું જ પડે, વોટર સોલ્યુબલ નાખવું જ પડે, કાં તો પેસ્ટિસાઇડ તો છંટકાવ કરવો જ પડે. પણ ખેડૂત મિત્રો સતત આપણે એક પ્રશ્નનો વિચાર કરશું કે આપણા બાપ દાદા કરતાં આજે આપણે સારા કપડાં પહેરતા થયા છે, સારો ખોરાક ખાતા થયા છે. સવારથી લઈને સાંજની આપણી દૈનિક પ્રતિક્રિયા તમે જોશો તો આપણા બાપ દાદાએ જે નાસ્તો નહોતો કરેલો, જે ભોજન નથી કરેલું, એવી આપણા પકવાનો દિન પ્રતિદિન ખાઈએ છીએ. અને સ્વાસ્થ્ય માટે વૈજ્ઞાનિકો એવું કહે છે કે સ્વાસ્થ્ય માટે બહુ સારામાં સારા તેલ છે, સારામાં સારું હેર ઓઇલ છે, શેમ્પૂ છે, બધી વસ્તુ સારી વાપરીએ છીએ. તો એમના કરતાં નાની ઉંમરમાં વાળ ધોળા થવા, આ બધા જ પ્રશ્નોનું અમે બહુ બારીકાઈથી રિસર્ચ કર્યું છે કે આપણા બાપ દાદા કરતાં આપણે બધી વસ્તુ સારી ખાઈ છે, છતાંય ઉંમર કેમ દિન પ્રતિદિન ઓછી થતી જાય છે. નાની ઉંમરમાં કેન્સરના દર્દો લઈ લો, નાની ઉંમરમાં હાર્ટ એટેકના પ્રોબ્લેમ લઈ લો, અને દરેકના ઘરે ક્યાંક ને ક્યાંક બીપી અને ડાયાબિટીસનું પેશન્ટ છે મિત્રો. આ નરી સત્ય હકીકત છે. કારણ કે આપણે ઝેરના પ્રયોગો પોતે આપણા ખેતરની અંદર કરીએ છીએ.
કારણ કે આપણે જે નાખીએ શૈલેષભાઈ ઝેર જ છે, હાજી તો હાજી આપણને કંઈ અમૃત મળવાનું નથી. નથી. ક્યાંક ને ક્યાંક એના રેસિડ્યુ છે. ભારતની અંદર જે ભારત સરકારે એપ્રુવલ કરેલા જે પેસ્ટિસાઇડ છે એ તો વાપરે છે, પણ સાથે સાથે એવા હેવી ડોઝ આપવા પડે છે. આજે સપોઝ ખેડૂત મિત્રોને પ્રશ્ન છે કે ભાઈ ચૂસ્યા પ્રકારની જીવાત મારે કંટ્રોલ કરવી છે, મારે ઈયળનો કંટ્રોલ કરવો છે, મારે સફેદ મૂંડાનું નિયંત્રણ કરવું છે, તો આજે તમે કોઈ બી પેસ્ટિસાઇડ મારો છો, ઝેર છે મિત્રો. તો ઝેરનો ગુણધર્મ શું છે? મારવાનો ગુણધર્મ છે. તો આજે આપણે કોઈ બી પેસ્ટિસાઇડ દવા મારતા હોઈએ તો એ શ્વાસમાં આપણને બી મળવાની છે, આપણી સાથે સાથે એવા કરોડો સૂક્ષ્મ જીવાણુ શૈલેષભાઈ જમીનમાં છે, બિલકુલ બિલકુલ કે સાહેબ. જેને આપણે મારી રહ્યા છે. કારણ કે અમે જે રિસર્ચ કર્યું છે એની અંદર અમે એવું જાણ્યું છે કે આજે જે તમે જીવાતો મારો છો એ જીવાતો મર્યા પછી શૈલેષભાઈ ગ્રોથ હોર્મોન્સનું કામકાજ કરતી હોય છે. ઓહો, કારણ કે અમે લેટેસ્ટ એક આર્ટિકલ હમણાં ટૂંક સમયમાં એ મૂકીએ ગ્રોથ છે. ફોર એ સમજાવજો જરા ડીપલી. હા, એટલે કોઈ બી ચૂસ્યા પ્રકારની જીવાત છે, ઈયળ છે, કે કાં તો એનો પોતાનો સંપૂર્ણ જીવનકાળ પૂર્ણ કર્યા પછી એ જમીનમાં પડે છે, અને જમીનમાં પડવાથી એમાં એવા ગ્રોથ હોર્મોન્સીસ ડેવલપમેન્ટ થાય છે, માઇક્રોબ્સ ડેવલપમેન્ટ થાય છે, કે જે આપણને આપણી તંદુરસ્તી વધારવામાં, આપણું આરોગ્ય વધારવામાં અને એની સ્વાદ અને સોડમ વધારવામાં શૈલેષભાઈ એ ખૂબ જ કામગીરી કરેલી છે. કારણ કે દર વર્ષે ખેડૂત મિત્રો તમે જોશો તો દર વખતે જીવાતનો પ્રકોપ અલગ અલગ હોય છે. સપોઝ તમે 1 વર્ષ પહેલાં લઈ લો તો મિલીબગનો પ્રોબ્લેમ પુષ્કળ હતો ગુજરાતમાં. અત્યારનો પ્રોબ્લેમ લઈ લો 2 થી 3 વર્ષથી ગુલાબી ઈયળનો પુષ્કળ પ્રમાણમાં પ્રોબ્લેમ છે. મગફળીની અંદર વાત કરીએ શૈલેષભાઈ તો મૂંડાનો પ્રોબ્લેમ પુષ્કળ છે. જ્યારે ખેડૂત મિત્રો આપણે કેમિકલ મારીએ છીએ તો કેમિકલ મારવાથી તમને એક જ દિવસમાં કંટ્રોલ થતો જોવા મળશે, પણ દિવસે ને દિવસે કેમિકલના ડોઝ વધારવા પડે છે. કારણ કે તમે જેમ કેમિકલના ડોઝ વધારો છો એમને એમ કેમિકલના ડોઝ વધારવાની સાથે સાથે એમાં જે રોગ છે કાં તો એ જીવાત છે એની રેઝિસ્ટન્ટ પાવર દિવસે ને દિવસે શૈલેષભાઈ વધી જાય છે, જેના કારણે એક સમય એવો આવે છે કે દિવસે ને દિવસે ટેકનિકલ હાઈ વાપરવા પડે છે શૈલેષભાઈ. એટલે ઝેરનું જે પ્રમાણ છે એ દિવસે ને દિવસે હાઈ ડોઝનું ઝેર લેવું પડે છે, જેના કારણે થાય છે શું કે એક સમય માત્રા વટાવ્યા સિવાય એની પ્રતિકારક શક્તિ વધી જાય છે એ કન્ટેન્ટના સામે. તો પછી શું થાય શૈલેષભાઈ કે મગફળી છે, કપાસ છે, કે કોઈ પણ શાકભાજી પાક છે મિત્રો, તો એ શાકભાજી પાકોમાં ક્ષમ્ય માત્રા વટાવવાથી તમે જે વધારે પડતા પેસ્ટિસાઇડ વાપરો છો એ પછી અમૃતની જગ્યાએ ઝેર બની જાય છે મિત્રો. કંઈ ખાસ કરીને એક એક્ઝામ્પલ તમને આપું, અત્યારે તમે બજારમાંથી ટામેટાં લઈ આવો તો ટામેટાનો ભાવ જ્યારે વધારે હોય છે તો એ સમયગાળા દરમિયાન ખેડૂત મિત્રો વધારે પડતા પેસ્ટિસાઇડ વાપરે છે, અને વધારે પડતા પેસ્ટિસાઇડ વાપરવાને કારણે એની અંદર એટલું કેમિકલ પોઈઝનસ આવી જાય છે કે જે તમારા બાળકોને કદાચ તમે ટામેટાની સબ્જી બનાવો છો કાં તો ટામેટાનું સલાડ ખાઓ છો શૈલેષભાઈ, હાજી તો હાજી એ ઝેરના પ્રયોગો સાબિત થાય છે કે તમારા બાળકને ક્યાંક ને ક્યાંક હાર્ટ એટેકનો તમે પેશન્ટ બનાવી રહ્યા છો, ક્યાંક ને ક્યાંક તમે ડાયાબિટીસનો પેશન્ટ. એટલે શરીરની જે નર્વસ સિસ્ટમ છે શૈલેષભાઈ, આપણી જે શરીરની રોગપ્રતિકારક શક્તિ છે એ દિવસે ને દિવસે કેમિકલ ખોરાક ખાવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ સ્ટેમિના દિવસે ને દિવસે ઓછી થતી જાય છે. જેના કારણે દરેક ખેડૂત મિત્રોને આજના એપિસોડમાં ખાસ સંદેશ અમે એ આપીએ છીએ કે આપણે હવે આપણા પરિવાર માટે અને આપણા આજુબાજુના સગા સંબંધી માટે, આપણા કુટુંબ માટે ખેડૂત મિત્રો ઝેરમુક્ત ખેતી કરવી પડશે. કારણ કે દરેક ખેડૂત મિત્રો અમે કહેતા હોય છે કે દરેક ખેડૂતના ઘરે એક દેશી ગાય બંધાય, અને દેશી ગાય આધારિત ખેતી પદ્ધતિ, ઝેરમુક્ત ખેતી પદ્ધતિ ખેડૂત મિત્રો કરશો તો 110% જે ઝેર આપણા ખોરાકની અંદર જે પીરસાઈ રહ્યું છે, આપણી થાળીની અંદર દિવસે ને દિવસે ઝેર પીરસાઈ રહ્યું છે મિત્રો, તો ઝેરને આપણે ઓછું કરવું છે. કેટલાય ખેડૂત મિત્રો આત્મહત્યા કરે છે, આત્મહત્યા કરતા ખેડૂત મિત્રો બંધ થાય, ખેડૂતોની આવક ડબલ થાય, એના માટે સતત ને સતત કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક આપણે પ્રયાસ કરી રહ્યા છે. કારણ કે જ્યાર સુધી ખેડૂત મિત્રો શૈલેષભાઈ ઝેર બંધ નહીં કરે, યુરિયા બંધ નહીં કરે, જ્યાર સુધી પેસ્ટિસાઇડ ખેડૂત મિત્રો બંધ નહીં કરો, વોટર સોલ્યુબલ ખાતરો બંધ નહીં કરો, ત્યાર સુધી આ પ્રયોગો દિન પ્રતિદિન ગુજરાતમાં નહીં ભારતમાં દરેક ખેડૂત મિત્રોને અમે સંદેશ આપીએ છીએ કે આપણે ઝેરમુક્ત ખેતી કરતા થઈએ. એક ગાય લાવીએ મિત્રો, ગાય લાવી અને એના આધારિત જે તમને ઘરે ફાવે ઘરે બનાવી શકો છો, અને તમારો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અમારા સુધી પહોંચાડજો. તેના માધ્યમથી તમારા જે આપણે પ્રકૃતિને જેટલું સમજીશું અને પ્રકૃતિ દ્વારા જેટલી ખેતી કરશું મિત્રો એટલા રોગ જીવાત ઓછા આવશે. મોટાભાગના ખેડૂત મિત્રોને ખાસ કરીને પ્રશ્ન હોય છે એક તો પાકનું પોષણ વ્યવસ્થાપન, તો લોકો ઝેરમુક્ત ખેતીની અંદર એ વ્યવસ્થાપન કરવા માટે એક તો અમૃત દ્રાવણ બનાવવાની પદ્ધતિ છે, એ અમૃત દ્રાવણની પદ્ધતિ તમે બનાવી દો, કાં તો તમે જીવામૃત બનાવો છો તો દિવ્ય જીવામૃત બનાવવાની પદ્ધતિ અમે ખેડૂત મિત્રો અગાઉના એપિસોડમાં આપેલી છે. એના તમારે વિડીયો જોવા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને જોવા મળશે, કાં તો GTPL ચેનલ છે એની અંદર ખેતી ખેડૂત કાર્યક્રમ આપણે આપેલા છે, એની અંદર અમૃત દ્રાવણ બનાવવાની પદ્ધતિ આપણે અગાઉના વિડીયોમાં મૂકેલી છે. જુઓ, જાણો અને સમજો. વૈજ્ઞાનિક પદ્ધતિથી મેં અગાઉ તમને ખેડૂત મિત્રો વાત કરી કે 21મી સદી છે, જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. તો
તો આ બધાને સમજવું પડશે ખેડૂત મિત્રો. સમજી વિચારી અને ખેતી જેટલી આગળ કરશો એટલું તમે ખેતીમાં નફાનું ધોરણ વધશે. જ્યારે કેમિકલ પેસ્ટિસાઇડની અંદર શૈલેષભાઈ શું થાય છે ખબર છે? હાજી. કે દિવસે ને દિવસે કોઈ ખેડૂત મિત્રો પોતાનું કેલ્ક્યુલેશન નથી કે મારે પાયામાં વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે ભાઈ 2 DAP નાખવાની છે, 1 મ્યુરેટ ઓફ પોટાશ નાખવાનું છે, તો એ ખેડૂત મિત્રો નાખે છે, પણ ગણતરી નથી કે કેટલું નાખવું છે, છોડ કેટલું પચાવે છે એ ખાસ કરીને ખબર નથી. તો ખેડૂત મિત્રો જમીનને પચાવવા માટે જે બી કેમિકલ તમે રાસાયણિક ખાતરો આપો છો, પેસ્ટિસાઇડ આપો છો, એને મેન કરીને પચાવવાનું કામ કે માઇક્રોબ્સનું છે, જેને આપણે બેક્ટેરિયા કહીએ છીએ. એ બેક્ટેરિયા આપણે યુરિયા અને DAP નાખીને નષ્ટ કર્યા છે. ફરી પાછા નવજીવન કરવા માટે ખેડૂત મિત્રો ખાસ કરીને યાદ રાખો, 200 લીટર પાણી લેવાનું છે. 200 લીટર પાણીની અંદર 2 કિલો કાળો ગોળ ને 4 થી 5 લીટર ખાટી છાશ અને એની અંદર 1 લીટર હરેકૃષ્ણ અને 1 એકરનો ખર્ચો માત્ર 50 થી 51 રૂપિયા છે. અને આને તમે 5 વાર ખેડૂત મિત્રો મલ્ટીપ્લાય કરી શકો છો. અને પોતાના ખેતરની અંદર નિરંતર આપવાથી નિંદામણના પ્રશ્નો છે ઓછા થાય છે. જે આપણે કેમિકલ ખાતરો નાખેલા છે એને અલભ્ય સ્વરૂપમાં પડેલા પોષક તત્વો જે જમીનમાં છે એને લભ્ય કરવાનું કામકાજ કરે છે. નિંદામણ દિવસે દિવસે ઓછા થાય છે. રોગ અને જીવાતની આવવાની ક્ષમતા છે દિવસે દિવસે ઘટે છે. અને પાકની ઉત્પાદન ક્ષમતા અને સોડમ જે આપણે કહીએ કે 70 વર્ષ પહેલાં જેવા બેક્ટેરિયા હતા ખેડૂત મિત્રો, એવા ફરી પાછા બેક્ટેરિયા આપણા જમીનમાં ડેવલપ થાય એના માટે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિકની ખાસ રિસર્ચ કરી અને વિશ્વની એવી નેનો ટેકનોલોજી પહેલી ટેકનોલોજી છે જેમાં એક જ લિક્વિડની અંદર 108થી વધારે બેક્ટેરિયા મિક્સ કરેલા છે. અને જે ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવે એ માટે ખૂબ જ ઓછા રેટે શૈલેષભાઈ મૂકેલા છે. બિલકુલ બિલકુલ. એ દરેક ખેડૂત મિત્રો આનો લાભ લઈ શકે, જેના કારણે આપણા ઝેરના જે પ્રયોગો છે, ખાસ કરીને આપણે હેડિંગ રાખ્યું શૈલેષભાઈ કે ઝેરના પ્રયોગો. કારણ કે આપણે એવું થાય છે કે સાહેબ હું જ મારી ખેતી કરું છું તો મારા છોકરાને તો હું ખવડાવતો નથી શાકભાજી, પણ એને જ ખેડૂત પાછો માર્કેટમાં શાકભાજી વેચવા જાય, ત્યાં પાછા કોબીનું ફુલેવર છે કાં તો ફ્રૂટની અંદર દ્રાક્ષ લઈને આવે શૈલેષભાઈ. હા બિલકુલ. તો નાસિકના ખેડૂત મિત્રો એટલી બધી સાહેબ પેસ્ટિસાઇડ નાખે છે કે તમે એને જુઓ ને તો બીજી વાર તમે દ્રાક્ષ ખાવાનું બંધ કરી દો. અને પ્રાંતિજના ખેડૂતનો આજુબાજુ તમે જુઓ તો એ લોકો એમ કહે છે અમે કોબી ફુલેવર નથી ખાતા, બરાબર છે. તો એ પાછા બીજા એરિયાની અંદર શાકભાજી અહીંયા આવે છે, અહીંની શાકભાજી ત્યાં જાય છે. એટલે અરસપરસ ક્યાંક ને ક્યાંક આપણે ઝેરના પ્રયોગો આપીએ છીએ ખેડૂત મિત્રો, એકબીજાને ખો આપવાનું કામકાજ કરીએ છીએ. કારણ કે જે પોતે જોયું છે એ પોતે ખાતા નથી, પણ બીજા એરિયામાં જ્યાં નખાય છે ત્યાં બી એટલા જ પ્રકારના પેસ્ટિસાઇડ નખાય છે. તો દરેક ખેડૂત મિત્રોને નમ્ર અપીલ છે, આઝાદીના 75 વર્ષમાં આપણે ઉજવી રહ્યા છીએ તો આપણે ઝેરમુક્ત ખેતી અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે આપણે 15મી ઓગસ્ટનું વક્તવ્ય છે તમે જુઓ, જાણો અને સમજો કે એની અંદર પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ ખૂબ જ સુંદર આપેલું છે. અને ભારત દેશને આપણે ખરેખર જો રાષ્ટ્રને આગળ લઈ જવું હશે તો મોટાભાગનો હિસ્સો આપણે વિદેશથી આપણે જે પેસ્ટિસાઇડ ને ફર્ટિલાઇઝર છે આયાત કરીએ છીએ, એમાં બહુ ખેડૂત આપણે ભારત સરકારને આયાત ડ્યુટી આપવી પડે છે, જેના કારણે લગભગ 1 DAPની થેલી ઉપર 1500 રૂપિયા ભારત સરકારે DAPની સબસિડી ચૂકવે છે શૈલેષભાઈ. તો આયાત ડ્યુટી ઓછી થાય અને ભારત સરકારને બોજા મુક્ત કરવું છે તો એક જ માત્ર પર્યાય છે, ખેડૂત માત્ર એક આશાનું કિરણ હોય તો એ માત્ર ને માત્ર પ્રાકૃતિક ખેતી છે, ઝેરમુક્ત ખેતી છે ખેડૂત મિત્રો. તો આપણે દરેક ખેડૂત મિત્રો આ વર્ષે સંકલ્પ લઈએ કે આપણે ઝેરમુક્ત ખેતીની દિશાની અંદર આપણે આગળ વધીએ. ખૂબ સરસ હરેશભાઈ, આપે ઝેરમુક્ત ખેતી કઈ રીતે કરી શકાય એ અંગે ખૂબ ઊંડી માહિતી આપી. આપ જે 200 લીટર દ્રાવણની જે વાત કરી એમ 1 કિલો હરે કૃષ્ણા એટલે એ પણ એક ઉમેરવાની વાત કરી આપે. હા, તો એ શું છે હરે કૃષ્ણા? હરે કૃષ્ણ શૈલેષભાઈ, આપણે છેલ્લા 7 વર્ષથી રિસર્ચ કરતા હતા કે ભાઈ અમે ખેડૂતના ખેતરમાં જતા હતા તો ખેડૂતને અત્યારે મેઇન પ્રશ્ન શું છે શૈલેષભાઈ? હાજી. એક તો યુરિયા નાખે છે, DAP નાખે છે, પાયાના ખાતર નાખવા જ પડે છે દરેક ખેડૂતને. તો એના સોલ્યુશનના સમાધાન માટે દિવસે ને દિવસે જે કેમિકલનું તત્વ છે કે સપોઝ DAP તમે લઈ લો તો DAP જે ખેડૂત મિત્રો નાખે છે એની જમીન સાહેબ બંજર થઈ ગઈ છે. પહેલાં તો પાવડો મારે ને શૈલેષભાઈ તો પ્લાસ્ટર જેવું થઈ ગયું. પ્લાસ્ટર જેવું થઈ ગયું છે. તો એ બેઝિકલી પ્રશ્ન એ થયો અને એક દિવસ વિચારતા વિચારતા એક સમય એવો થયો કે ભાઈ આપણા બાપ દાદા કરતાં આપણી જે ઉંમર છે એમના કરતાં તો આપણી ઉંમર 10-15 વર્ષ શૈલેષભાઈ ઓછી થઈ પહેલી વસ્તુ, અને નાની ઉંમરમાં વાળ ધોળા થવાનો પ્રોબ્લેમ થઈ ગયો દરેકને. તો આ બે પ્રશ્નોને જોતા એવું થયું કે સાહેબ આપણા 70 વર્ષ પહેલાં આપણા જમીનની અંદર જેવા બેક્ટેરિયા હતા એ શૈલેષભાઈ બેક્ટેરિયા અત્યારે દિવસે ને દિવસે ઓછા થતા ગયા. તો એક વસ્તુ તારણ એ કર્યું કે આપણી આજુબાજુ જે જંગલ છે, આપણી આજુબાજુ જે વનસ્પતિ છે એને જેટલું આપણે ઓળખીશું અને એનો જેટલો મહત્તમ ઉપયોગ કરશું, કારણ કે જંગલમાં કોઈ સાહેબ DAP નાખવા નથી જતું કે જંગલમાં કોઈ યુરિયા નાખવા નથી જતું, તે એની અદ્ભુત ગ્રીનરી, અદ્ભુત જે છોડની જે ઘટાદાર વૃક્ષ તમે જુઓ, 500 વર્ષ જૂના વૃક્ષ તમને જંગલમાં જોવા મળશે, 1000 વર્ષ જૂના તમને જંગલમાં વૃક્ષો જોવા મળશે. તો એના મૂળમાં રહેલા એવા માઇક્રોબ્સ અમે આઈડેન્ટિફાઈ કર્યા
કેદારનાથની જે જંગલ છે આપણું, ત્યાંથી અમે એવા પ્રકારના અલગ અલગ માઇક્રોબ્સ લઈને આવ્યા. પછી એને અમે મલ્ટીપ્લાઇંગ કરીએ છીએ સિસ્ટમ કુદરતી રીતે. કારણ કે બીજી કંપનીના જે બેક્ટેરિયા આવે શૈલેષભાઈ, એ 35 ડિગ્રી કરતાં વધારે તાપમાન જાય તો એમાં એ નુકસાન કરે છે, કાંક તો કાંક મૃત થઈ જાય છે, મરી જાય છે. તો આપણે એવા બેક્ટેરિયા આઈડેન્ટિફાય કર્યા જે 80 ડિગ્રી સુધી કશું ના કરી શકે. અને કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક દ્વારા એક એવા મીડિયાનું રિસર્ચ કરવામાં આવ્યું, અને જે ભારત સરકારના સ્ટાર્ટઅપ એજન્ડા થ્રુ આપણે એને પેટન્ટ કરવા માટે જઈ રહ્યા છે કે એ મીડિયા શૈલેષભાઈ એવું છે, એની અંદર કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા નાખો જે જમીનને ફાયદાકારક છે. બધા પ્રકારના બેક્ટેરિયામાં એની અંદર જીવંત રહે છે. અને ખાસ કરીને મેન ફાયદો એ છે કે એની અંદર જમીનનું ટેમ્પરેચર ગમે તેટલું ખરાબ થઈ ગયું, કાં તો વધારે પડતી ઠંડી થઈ ગઈ, કાં તો વધારે પડતી ગરમી થઈ ગઈ શૈલેષભાઈ, તો 80 ડિગ્રી સુધી જીવંત રહેવાની શક્યતા રહેલી છે એની અંદર. 80 ડિગ્રી મતલબ આપ તાપમાનની વાત કરો છો? તાપમાન હા, એટલે ઉચ્ચ તાપમાને અને -15 ડિગ્રી સુધી એ જીવંત રહી શકે છે શૈલેષભાઈ. વાહ વાહ. એવા આપણે મીડિયા બનાવ્યું છે. એ મીડિયાની અંદર દરેક આ લોકોને આપણે કહીએ છીએ ખેડૂત મિત્ર એકવાર લઈ જાય અને એને 5 વાર મલ્ટીપ્લાય કરીને આપી શકે છે એકદમ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન માટે. અને સાહેબ એ આપવાથી જમીન 15 દિવસમાં પોચીને ભરભરી થઈ જાય શૈલેષભાઈ. અચ્છા. કારણ કે જમીન સ્વસ્થ, જેટલી જમીન સારી એટલો છોડ તંદુરસ્ત રહેશે, અને જેટલો છોડ તંદુરસ્ત એટલું ઉત્પાદન ખેડૂત મિત્રો સારું મળતું હોય છે. એકદમ સારી અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપણી ટેકનોલોજી છે શૈલેષભાઈ. ઝેરના પ્રયોગો અંગે સુંદર વાત કરી હરેશભાઈ. આ માટે નક્કર પગલાં ખેડૂત તરફથી કેવા ભરાવા જોઈએ? આપની શું અપેક્ષા છે? એક કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિકના મેનેજિંગ ડિરેક્ટર તરીકે હજારો ખેડૂતોના લાઈવ સંપર્કમાં આપ આવો છો, એમની સાથે વાતચીતો કરો છો. આપને કેવું લાગે છે, આપ જ્યારે ખેડૂતોની શિબિર કરો છો તો ખેડૂત તરફથી આપની શું અપેક્ષા છે કે આ ઝેરના પ્રયોગો કઈ રીતે બંધ કરી શકે ખેડૂત જાતે? એમાં આપ શું યોગદાન આપી શકો? ચોક્કસ શૈલેષભાઈ, આપણે દરેક ગુજરાતના દરેક ખેડૂત મિત્રોને કહીએ છીએ કે ખેડૂત છે અત્યારે શૈલેષભાઈ એને 2 પ્રોબ્લેમ છે. હાજી. એક તો ખેતરમાં જે આપણે કહીએ છીએ મહત્તમ ઉત્પાદન નથી મળતું. બિલકુલ. મહત્તમ ઉત્પાદન ના મળવાનું કારણ કે આપણે 70 વર્ષથી જે યુરિયા ડીએપી નાખ્યું છે જમીનમાં, એના કારણે આપણે જમીન પહેલા બંજર કરી દીધી છે. બરાબર. તો આપણે જમીન સુધારીશું. જેવી જમીન સુધરશે એટલે ઓટોમેટિક તમને ઉત્પાદન મળવાનું ચાલુ થઈ જશે. ભારત સરકારના ડેટા પ્રમાણે આપણો ઓર્ગેનિક કાર્બન 0.01% છે શૈલેષભાઈ. હાજી. જો એને આપણે 1% સુધી કાં તો મેક્સિમમ 1.5% સુધી લઈ જઈશું આપણે, તો ખેડૂતને જેટલું 5 વર્ષ પહેલાં જેટલું પ્રોડક્શન મળતું હતું, કપાસની અંદર લઈ લો, મગફળીની અંદર લઈ લો, કે કોઈ બી બાગાયતી પાકની અંદર ખેડૂત મિત્રો લઈ લો, તો એ તમારો જૈવિક કાર્બન જેટલો વધશે એટલું ખેડૂત મિત્રો ઉત્પાદન વધશે. કારણ કે ખેડૂત મિત્રોને બીજી સમસ્યા એ છે શૈલેષભાઈ કે એક તો જૈવિક ખેતી કરે, જૈવિક પ્રોડક્શન કરે, પ્રાકૃતિક ખેતી કરે, પણ ખેડૂત મિત્રોને માર્કેટ નથી મળતું શૈલેષભાઈ. બિલકુલ. કારણ કે જો 400 રૂપિયે ઘઉં કેમિકલવાળા વેચાતા હોય તો કમસે કમ ખેડૂતને 600 રૂપિયા, 700 રૂપિયા, 800 રૂપિયા એના ઝેરમુક્ત ખેતી જે કરે છે ઘઉં, તો એના ખેડૂત મિત્રોને મળવા જોઈએ શૈલેષભાઈ. બિલકુલ સાહેબ. જો એ ના મળે તો કોઈ ખેડૂત કરશે નહીં. કારણ કે હવે શહેરના લોકો બી જાગૃત થયા છે. તો દરેક ખેડૂત મિત્રોને અપીલ છે કે તમારી આજુબાજુના કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક એક જહેમ ઉઠાવી છે કે દરેક ખેડૂત મિત્રના 7, 12 ને 8 શૈલેષભાઈ પોતાનું જે મેપિંગ સિસ્ટમ છે એની અંદર ખેડૂત મિત્રોને અમે શીખવાડવાના છે આવતા અઠવાડિયાથી, કે દરેક ખેડૂત મિત્રો પોતાનું ફાર્મ છે, પોતાનું ખેતર છે, એને ઓનલાઈન લઈ જાય એનું ગૂગલ મેપની અંદર દરેકના ખેડૂતનું ખેતર છે એ બોલે શૈલેષભાઈ. બિલકુલ. અને દરેક ખેડૂત છે ઓનલાઈન માધ્યમથી વોટ્સએપની અંદર માર્કેટિંગ કઈ રીતના કરી શકે, ફેસબુકની અંદર માર્કેટિંગ કઈ રીતના કરી શકે. કારણ કે ખેડૂતના ખેતરથી લઈ અને ડાયરેક્ટ ગ્રાહક સુધીનો જે ડાયરેક્ટ સેતુ છે એ બાંધવાનું કામકાજ કામા ઇન્ટરનેશનલ ભવિષ્યમાં ફ્રી ઓફ કોસ્ટ ખેડૂત મિત્રોને માર્કેટિંગ કરતા શીખવાડશે. કયા પ્લેટફોર્મ ઉપર જવાથી, કઈ રીતના સંગઠિત થઈને ખેતી કરવાથી ખેડૂત મિત્રોને એક્સપોર્ટ કરવું છે ભવિષ્યમાં, તો એક્સપોર્ટની રાહ કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક ચીનશે. અને ખેડૂત મિત્રોને જે માર્કેટ કરતા ભાવ છે 15%, 20% વધારે મળે એ માટે સતત ને સતત ઝેરના પ્રયોગો પહેલાં ખેડૂત મિત્રો બંધ કરવા પડશે. ઝેરના પ્રયોગો આપણે બંધ કરી અને ઝેરમુક્ત ખેતીની અંદર ખેડૂત મિત્રો આવીશું તો આવનારું ભવિષ્ય આપણે જોઈ શકીએ છીએ. અને ખેડૂત મિત્રો તમે જાતે પહેલાં પોતાના ખેતરની અંદર એક ખેતર લઈ લો, એક ખેતરને પોતે પોતાના પરિવાર માટે ઘઉં છે, બાજરી છે, જુવાર છે, કાં તો કોઈ પણ શાકભાજી પાકો પોતે કરતા થાવ, તો તમે પોતે જાતે અનુભવ થશે કે ના ભાઈ મને મજા આવે છે, મને ઉત્પાદન મળે છે. રેગ્યુલર પાણી સાથે જે મેં કહ્યું હરે કૃષ્ણનું દ્રાવણ બનાવીને તમે રેગ્યુલર પાણી જોડે આપો, પછી એનો ગમે ત્યારે તમે છંટકાવ કરો તો રોગ જીવાત ઓટોમેટિકલી ઓછા આવી જશે. જમીન સુધરશે તો પાક સુધરશે, અને પાક સુધરશે 110% ખેડૂત મિત્રો આપણે ઝેરના પ્રયોગો બંધ કરી અને એક અમૃતની દિશા જે આપણે કહીએ, અમૃત વેલા જે કહીએ આપણે, કે જે ઝેરમુક્ત ખેતીની દિશા છે એની અંદર તમે આગળ વધશો તો 110% પ્રગતિ અને પ્રગતિ છે મિત્રો.
હરેશભાઈ, આપે સરસ વાત કરી કે કઈ રીતે ઝેરના પ્રયોગો ખેડૂતો દ્વારા અટકાવવા માટે કયા પગલાં લઈ શકાય. મૂળ વાત તમે એક ખાસ પોઈન્ટ પર ફોકસ થયું કે બંજર પ્લાસ્ટર જેવી જમીન થઈ ગઈ છે હરેશભાઈ. તો આમાં બીજું કુદરતી રીતે કેવા તત્વોથી આપણે મદદરૂપ લઈ શકીએ, કારણ કે કામા ઇન્ટરનેશનલ તો હરે રામા હરે કૃષ્ણ દ્રાવણથી તો કામ કરી જ રહ્યું છે. બીજા આપણા કુદરતી સ્ત્રોતો જે આપણને સીધા જ મદદરૂપ થાય, જેમ કે દેશી અળસિયા હરેશભાઈ, તો ગાયનું ગોબર છે કાં તો ગાયનું ગૌમૂત્ર છે, એ ખેતરમાં ઊંડા ખાડા કરીને જોઈએ એ આપણે રેડવામાં આવે તેના વાઇબ્રેશનથી કોઈ ફરક પડી શકે, આપનું શું માનવું છે? ચોક્કસ શૈલેષભાઈ, એક તો આપણી પ્રાકૃતિક ખેતી છે, જૈવિક ખેતી છે ખેડૂત મિત્રો, ઝેરમુક્ત ખેતી છે. આ દરેકે દરેક ખેતી તમે કોઈ બી કરતા હોય મિત્રો, એક વસ્તુ છે, કૂવામાંના દેડકા નથી બનવાનું આપણે. જેના જોડે જે વસ્તુ સારી લાગે, જો અળસિયાની ખેતી પદ્ધતિથી જો તમને વર્મી વોચ બનાવવાથી રિઝલ્ટ સારા મળે છે તો એ આપો. તમને જીવામૃત બનાવવાનું છે તો જીવામૃત આપવાથી જો ખેડૂત મિત્રો એક વસ્તુ છે કે જીવામૃત તમે આપો છો એ સારી વસ્તુ છે. પણ એને હવે ખેડૂત મિત્રોને શૈલેષભાઈ પ્રોબ્લેમ હતો પહેલાં કે સપોઝ મારે શૈલેષભાઈ 20 એકર જમીન છે, 20 એકર માટે મારે જીવામૃત બનાવવાનું છે તો દર એકર માટે મારે 200 લીટર બનાવવું પડે છે. તો ખેડૂતોની સમસ્યા અમે સમજી તો એને 200 લીટરમાંથી 50 લીટર કઈ રીતના લઈ જઈ શકાય, એના માટે હરિકૃષ્ણનું દ્રાવણ પાછું એની અંદર એડ કરતો શૈલેષભાઈ. તો તમે જે 200 લીટર આપો છો એની જગ્યાએ માત્ર 50 લીટર આપશો તો એનું જ રિઝલ્ટ મળશે. અને જે તમે વાત કરી કે ભાઈ અળસિયાનું ખાતર છે, વર્મી કમ્પોસ્ટ છે, બધી જ વસ્તુ જેમાં ઝેર નથી બધી વસ્તુ સારી છે મિત્રો શૈલેષભાઈ. એટલે આ જે વર્મી કમ્પોસ્ટ છે એ તો આપણે દેશી અળસિયા છે જ નહીં, મને એવું લાગે છે. હા, દેશી અળસિયા ભૂગર્ભમાં છે, એના વાઇબ્રેશન ભૂગર્ભમાં છે, પણ એને જીવંત કરવા માટે આપણી જોડે અત્યારે બીજો કોઈ પર્યાય નથી શૈલેષભાઈ. પણ એનું વર્મી વોશ બનાવીને બી ખેડૂત મિત્રો યુનિવર્સિટીએ ટ્રાયલ લીધેલા છે, એને બી તમે આપી. એક તો ઝેર તો છે નહીં, એ વસ્તુ ઝેર નથી એટલે કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં કરે. બધા લોકો કહે છે કે એની અંદર ક્લોરોફ્લોરો કાર્બન નીકળે છે જેના કારણે ઓઝોન વાયુનું સ્તર પતલું થાય છે, બધું થાય છે, 100% વસ્તુ સાચી છે. પણ આપણે જેટલું પ્રકૃતિને સમજીશું, એક તો વાનર છે એટલે વાંદરું છે અને એક ગાય છે, એ વનસ્પતિ જે ખાય એ સિવાયની જે વનસ્પતિ છે શૈલેષભાઈ, એને કોઈ પણ ગૌમૂત્ર જ લઈ લો તમે, દેશી ગાયનું ગૌમૂત્ર લઈ અને એની અંદર એનું ક્રશ કરી એને ઉકાળી અને તમે કોઈ પણ પ્રકારની પેસ્ટિસાઇડ બનાવશો ખેડૂત મિત્રો, તો દર વર્ષે જે જીવાત આવે છે એ જીવાતને તમારા ખેતરમાં જે નિંદામણો ઉગેલા છે જે કે ગાય અને વાંદર ના ખાય, એ વનસ્પતિને તમે ક્રશ કરી અને એનું દ્રાવણ બનાવી અને 15 લીટર પંપમાં 2 થી 3 લીટર એ દ્રાવણ નાખી અને તમે જે છંટકાવ કરશો તો રોગ અને જીવાતનો પ્રશ્ન છે ખેડૂત મિત્રો તમારો હલ થશે. અને ઝેરના પ્રયોગ આપણે દિવસે દિવસે ઓછા કરી અને પ્રાકૃતિક ખેતી તરફ આપણે આગળ વધશું તો 110% સોનેરી તકો આની અંદર રહેલી છે શૈલેષભાઈ. ખૂબ ખૂબ આભાર હરેશભાઈ, આપે સરસ ઝેરના પ્રયોગો અંતર્ગત વાત કરી. આપણે હરેશભાઈને પાછા બીજા એપિસોડ પણ એમના જાણવા છે, માણવા છે. સફળ ખેતીના 7 પગલાં પણ આપણે હવે આગળના એપિસોડમાં આ અંગે વાતો કરવી છે. હરીશભાઈનો જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ ખેડૂત ભાઈઓ વતી આભાર માનીએ સ્ટુડિયોમાં આવવા માટે. આભાર સાહેબ. આભાર શૈલેષભાઈ. ખેતી અને ખેડૂત